તો મતુભાઈ લઈ જાય છે. મતુભાઈ, તમારા 1 BHK બંગલોમાં તમે મને આવવા દીધી એટલે થેન્ક યુ સો મચ. સરસ પેલા રિસોર્ટમાં હોટલમાં રોકાઈએ આવા ભૂંગામાં એવા નહીં, અસલી ભૂંગા કે જ્યાં માણસો રહે છે, એ લોકોનું જીવન કેવું હોય છે, કેટલા ઘરમાં એ લોકો રહે છે, બધું મારે તમને બતાવવું છે. વાલો સરસ છે તારો, બહુ સરસ છે. જુઓ તો ખરા, આ હા હા હા, બહુ સુંદર છે વાલો. તું પણ એમાં બહુ વાલી લાગે છે. આપણે એકવાર એક દિવસ માટે આવીએ રહેવા તો આપણને એવું જ લાગે કે બધું બહુ સરસ છે, પણ એ તો તમે જે લોકો દરરોજ રહે છે, પાણી વગર જે લોકો જીવન જીવે છે, એમને ખબર કે એ બધું કેટલું સરસ છે. ખાલી આ તો શું છે, સરકાર ખાલી કહેવામાં આવે છે કે મોટા મોટા ગરીબ માણસોને મકાન બનાવી દેવામાં આવે છે, ખાલી મોટી વાતો છે. બાકી તમે ગામડાઓમાં જાઓ, તમારે ખબર પડે કે જીવન જરૂરી છે એ પણ વસ્તુ નથી મળતી ગામડામાં માણસોને. કે જે વિસ્તારોમાં હજી વિકાસ પહોંચવાનું શેષ છે, એ લોકો માટે ભૂંગું એ પ્રવાસનનું કોઈ માધ્યમ કે આકર્ષણનું કેન્દ્ર નથી. એ લોકોનું એ વાસ્તવિક જીવન છે જે જીવી રહ્યા છે. આ જીવન સુધી પણ ઘણા બધા ઉજાશ પહોંચે એવી અપેક્ષા સાથે નમસ્કાર. જે જીવન જીવવા માટે પ્રવાસીઓ હજારો રૂપિયા ખર્ચે છે, જે કચ્છમાં આવીને સરસ મજાના ભૂંગામાં રહે છે, પણ જ્યારે કચ્છના એવા વાસ્તવિક ગામડાઓ, અનેક ગામડાઓ એવા છે કે જ્યાં જીવન આ જ છે, ભૂંગામાં જે લોકો રહેતા હોય છે અને એ લોકો જીવન વિતાવે છે, તો એમની તો અઢળક સમસ્યાઓ છે. હું મોટા બાંધા ગામમાં છું અને પીવાના પાણીની અહીંયા અઢળક સમસ્યા છે. પણ એ સિવાય મારે તમને રિયલ લાઈફ, એમ કે જે આપણે સરસ પેલા રિસોર્ટમાં હોટલમાં રોકાઈએ આવા ભૂંગામાં એવા નહીં, અસલી ભૂંગા કે જ્યાં માણસો રહે છે, એ લોકોનું જીવન કેવું હોય છે, કેટલા ઘરમાં એ લોકો રહે છે, બધું મારે તમને બતાવવું છે. અને હું મત્તુભાઈના આંગણે છું અને મત્તુભાઈનો આભાર કે તમે અમને તમારા ઘરમાં જવા દો છો. એટલે અહીંયા જુઓ, અહીંયા સનસેટ થઈ રહ્યો છે, પણ હું તમને બતાવું કે આમ જુઓ તો તમને એવું લાગે કે બધું બહુ જ સુંદર છે, કે અહીંયા તમને આથમતો સૂર્ય જોવા મળે છે. મત્તુભાઈ છે, એમના ઘરની બહાર સરસ મજાનું ઘરનું આંગણું, એમનો પરિવાર. એટલે અહીંયા આ જે બહાર જગ્યા છે, આ નાવા ધોવા વાસણ ઘસવા એ બધા માટે છે. ઓકે, તો નાવા ધોવા વાસણ ઘસવા માટે આ વપરાય. અને જમવાનું ક્યાં બને? જમવાનું આમાં અલગ બને. અચ્છા, અલગ જગ્યાએ. ત્યાં જઈએ એની પહેલાં હું તમને એમના ઘરમાં લઈ જઈને બતાવું કે એમનો 1 BHK બંગલો કયો છે. તો મત્તુભાઈ લઈ જાય છે. મત્તુભાઈ, તમારા 1 BHK બંગલોમાં તમે મને આવવા દીધી એટલે થેન્ક યુ સો મચ. અને આમાં બધો સામાન, 5 લોકો છો તમે રહેવાવાળા? 5 લોકો. પાંચે પાંચ અહીંયા જ રહો? અહીંયા જ સૂઈ જવાનું? હા, અહીંયા સુધી. તો બધા સમાઈ જાય? હા, સમાઈ જાય બધા. કેમ કે હું તમને આમ આવી રીતે અહીંયાથી હું તમને એક્ઝેક્ટ તમને સમજાવું કે આ એક મારો હાથ, હું આટલે પહોંચીશ ને પછી અહીંયા, એટલે મારો 1.5 હાથ અહીંયા ઓલમોસ્ટ ને 1.5 હાથ આ બાજુ, આટલી જ એની લંબાઈ પહોળાઈ, કેમ કે આ સર્કલમાં છે. અને એ ઘરમાં 5 લોકો રહે છે, તમે, તમારા પત્ની, પછી 3 બાળકો. 3માં એમના લગ્ન નથી થયા? ના, લગ્ન નથી. તો લગ્ન થશે પછી ક્યાં રહેશે એ લોકો? પછી બેનું આમ સામે એવું કચા ભંગા છે. સામે બીજું કાચું ભૂંગું બાજુમાં છે. બાજુમાં પેલું જે આ દિવેલા મૂક્યા છે એમાં બીજું બનાવી દેવાનું. અચ્છા, તો અહીંયા વાસણ ગોઠવેલા છે, આ એમનો સામાન છે. અને જે અમે ધોરડો ગયા હતા ને, તો ત્યાં આવી રીતે એક ભૂંગો બનાવેલું છે કે પહેલાં લોકો કેવી રીતે રહેતા હતા. પણ પહેલાં લોકો એ રીતે નહોતા રહેતા, આજે પણ લોકો એ રીતે રહે છે. અને એટલે મારે તમને આ બતાવવું છે. મત્તુભાઈ, તો તમે કમાવાવાળા એકલા? એકલું. તો શું કરો તમે? માલ છે તમારી પાસે? ના, કેબિન છે, બચ્ચાની છોકરાની વેફર ને એડી. અચ્છા, દુકાન છે તમારી? કેબિન છે. કેબિન છે. કેબિન. અને એમાં તમે આ વેફર ને બધું વેચો? અચ્છા, આ બધા જ લોકો બહાર ઊભા છે, એ પણ બતાવો. એ બધા જોઈ રહ્યા છે અમને, અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે. હવે તમને હું બહાર લઈ જઈશ ત્યાં. અને બહાર સામે એમનું જે રસોડું છે, એકદમ નાનું સરસ મજાનું. આપણે એકવાર એક દિવસ માટે આવીએ રહેવા તો આપણને એવું જ લાગે કે બધું બહુ સરસ છે, પણ એ તો તમે જે લોકો દરરોજ રહે છે, પાણી વગર જે લોકો જીવન જીવે છે, એમને ખબર કે એ બધું કેટલું સરસ છે. તો આ એમનું રસોડું છે. અને બસ, તો આમાં એમનું જમવાનું બધું બની જાય. અહીંયા આ પેલું છે માટીની ઘંટી, પેલું ઘરે જે દળવા માટે, આ દળનું દળવા માટે ને?
દળનું દળવા માટે ઘંટી છે આ. લોટ બનાવવા માટે. અચ્છા, તો એમાં દળો તમે. હા યાર તો હજી તમારા વાઈફ આમાં જ દળે છે? હા બરાબર. આ પછી સીવવાનું મશીન મૂકેલું છે. બાકી આટલો સામાન છે. આ સામાન તમારો ટોટલ? તો બધું બહુ એકસાથે ભરી નથી રાખતા? મજૂર માણસ છે એમ કરશે. હા. તો તમે કરિયાણું મહિનાનું લાવો? હા ખાવડાથી લઈ આવે. ખાવડાથી લાવો? હા નાની કેબિન છે, નાની કેબિન છે. અને એટલે એવું નહીં, કઈ કારોબાર નથી. એટલે આ જેમ કે ઘઉં મકાઈ આ બધું મહિને મહિને લાવવાનું કે મહિના મહિનાએ? મહિને મહિને. ખાયાથી અચ્છા, વરસનું નહીં ભરવાનું ને? ના વર્ષોનું બેન. વસ્તુ ક્યાં રાખે, ક્યાં આટલી જગ્યા નથી. હા. ખાલી આ તો શું છે, સરકાર ખાલી કહેવામાં આવે છે કે મોટા મોટા ગરીબ માણસોને મકાન બનાવી દેવામાં આવે છે. ખાલી મોટી વાતો છે. બાકી તમે ગામડાઓમાં જાઓ, તમારે ખબર પડે કે જીવન જરૂરી છે એ પણ વસ્તુ નથી મળતી ગામડામાં માણસોને. એટલે જેમ કે અહીંયા આપણા ગામમાં છીએ ત્યાં પાણીની બહુ મોટી તકલીફ છે. મેં તમને જેમ કહ્યું, પાછળ અહીંયા બીજું એક ભૂંગું છે કાચું. એટલે એમનું એવું કેવું છે કે છોકરાનું લગ્ન થશે એના પછી એને પાકું કરી દેશે. તમે અંદર જઈને બતાવો, અંદર દિવેલા ભરેલા છે. આ પાકું જ છે ને? પાકું છે. અચ્છા, પાકું જ છે. તો બધું પાકું જ કહેવાય ને? હા. કાચું કોને કહેવાય? આ છે એને કાચું કહેવાય. પછી એને પાકું. અચ્છા, પાકું એટલે પથ્થરવાળું અને આ માટીવાળું. હા મેટીવાળું છે. બરાબર. તો આ ભૂંગું છે એમાં એમના છોકરાની એ વ્યવસ્થા કરી દેશે. છોકરાઓ ભણ્યા છે? બેન નથી ભણ્યા. નથી ભણ્યા? તમે જ છો ને? હા છે બહુ મોટો છે. કેમ ના ભણ્યા? ભણ્યા નથી. કેટલા ધોરણ સુધી? ભૂજથી ભજીએ. શું ભૂજથી? ભૂતથી ભજીએ. એટલે ભુજ વિશાળમાં હતા ને. ભુજ નિશાળમાં હતા ને પછી ભાગી આવ્યા? ઓહ, અચ્છા, બકરી છે. તો પછી તો મજા નથી આવતી ભણવામાં, એવું છે? તો છેક પપ્પાએ તો ભુજ ભણવા મૂક્યા, તો સરસ કહેવાય તમારા પપ્પા તો. બેસું જ્યારે શું ભેંસું ગમતી હતી? ના નોકરી બેસનની નોકરી કરતો. એ નોકરી કરે છે? નોકરી બેસનની નોકરી. ભેંસની નોકરી કરો છો એટલે તમારી પોતાની ભેંસો ના નથી? પોતાની નથી. એટલે ખાલી દોવા માટે હા જવાનું? એ ખાલી દોવાય માર. તો કેટલો પગાર મળે? 10,000 10,000 મહિનાનો? મહિનાના 10,000. અને દરરોજ જવાનું ને? તો આમ તો સારું કહેવાય ને 10,000 પગાર? હા, વાંજ રહે છે ત્યાં ના ત્યાં જ રહેવાનું એવું? ભુજ અચ્છા, એટલે રહેવાનું ભૂજ છે તમારે? ભુજથી ઓહો, મને એમ કે ઘરે રહીને 10,000 મળે છે. ભૂતના. તો ભુજમાં આટલી બધી ભેંસો ને બધું છે ત્યાં? બાજુમાં છે પણ ભુજ બાજુમાં. ભુજની બાજુમાં. તમને 7,000 મળે છે પગાર? ના, 10,000 મળે છે એવું કહ્યું એમણે. 10,000 મળે છે ને? હા, સરસ સરસ. અને હવે લગ્ન થશે? હવે લગ્ન થશે. સગાઈ થઈ ગઈ છે? સગાઈ નથી થઈ. એટલે હવે છોકરી શોધવાની છે ને? બરાબર. તો અને તમારી કેબિન છે, તમે પેલું ભેંસ દોવાનું નોકરી કરો છો, અને બાકીના બે લોકો? બે લોકો બકરી ચારે. બકરી ચારે છે. એક ભણે છે. એક ભણે છે ને? તો એક તો ભણશે હે ને? એક ભણે છે. હા, બરાબર. તો છોકરાઓને શું કરાવું? નોકરી કરાવી છે કે શું કરાવું? નોકરી કરાવે ને. અચ્છા હા બેસોમાં શું કરે અચ્છા, નોકરી બી તો સારું. વાત સાચી. હા, છોકરી આ શું પહેર્યું છે ગળામાં? બતાવો ને. બહુ સરસ પહેર્યું છે. શું કહેવાય એને ગળામાં પહેર્યું છે એને? હું હાર કહીશ એને. હા હારા. હાર કહીશ એને, પણ બહુ સરસ પહેર્યો તો એટલે મારું ધ્યાન ગયું. પણ ત્યાં શરમાઈ છે, જુઓ કેવું શરમાઈ છે ત્યાં. સુંદર લાગી રહી છે એકદમ, જુઓ. એટલે ઝૂમ કરીને હું એના ગળાનો હાર બતાવી દઉં કે એકચ્યુઅલી બહુ યુનિક અને સરસ છે. શરમાઈ રહી છે. નાની છોકરીઓ અહીંયા બધી બહુ શરમાઈ છે. હાય વાલો વાલો ચાવા. હાય હાય. શું નામ છે તારું? શું નામ છે? હા, રિયાના. રિહાના. બહુ સરસ. રિહાના તો બહુ જબરદસ્ત સિંગર છે. હમણાં જ ગુજરાત આવીને ગઈ છે. આ શું પહેર્યું છે? વાલો. વાલો સરસ છે તારો, બહુ સરસ છે. જુઓ તો ખરા. હા હા હા, બહુ સુંદર છે વાલો. તું પણ એમાં બહુ વાલી લાગે છે. તો આ છે કચ્છના બંદીના માલધારીઓની કહાની, એમના ભૂંગા. એટલે પ્રવાસનની રીતે કચ્છ ખૂબ વિકસ્યું છે, અને જ્યાં જ્યાં પ્રવાસન છે એ વિસ્તારના લોકોને અઢળક ફાયદો થયો છે, અને એ લોકોનું જીવન સ્તર તો ખાસ્સું ઊંચું આવ્યું છે કે એ લોકોને હવે શહેરો પણ પસંદ નથી. પણ સાથે એક બીજું પાસું, બીજી હકીકત અહીંયાની પણ છે
કે જે વિસ્તારોમાં હજી વિકાસ પહોંચવાનું શેષ છે, એ લોકો માટે ભૂંગુ એ પ્રવાસનનું કોઈ માધ્યમ કે આકર્ષણનું કેન્દ્ર નથી. એ લોકોનું એ વાસ્તવિક જીવન છે જે જીવી રહ્યા છે. આ જીવન સુધી પણ ઘણા બધા ઉજાશ પહોંચે એવી અપેક્ષા સાથે નમસ્કાર.